ઓકે તો વેલકમ. દરેકનું અહીંયા વેલકમ કરવામાં આવે છે. હું પરેશ પટેલ. આજનું સેશન કંઈક અલગ થવા જઈ રહ્યું છે. અલગ એટલા માટે છે કે લોકો જેવું વિચારે છે ને એવું જ એનું જીવન બને છે. શું કહેવામાં આવે છે? માણસ જેવા વિચારો કરે છે ને એવું જ એવું જીવન બને છે. માણસ વિચારે છે કે મારાથી નથી થતું, તો એ જીવનમાં એનાથી કંઈ થતું નથી. તો આજનું સેશન છે ને એ વિચારો ઉપર છે કે માણસ વિચારે છે એવું રિયાલિટીમાં થાય છે કે નથી થતું. તો મુખ્ય શું છે? આપણા આપણા જીવનની અંદર વિચાર શું છે? તમારા વિચારો જ તમારા વ્યક્તિત્વ, આદતો, નિર્ણયો અને આખી જિંદગીનું નિર્માણ કરે છે. શું કરે છે? આખી જિંદગીનું આપણું પૂરી જિંદગીનું નિર્માણ કોણ કરે છે? આપણા વિચારો જ કરે છે. આપણી જે આદતો છે એ કઈ રીતની આદતો છે? આપણા વિચારોના કારણે જ આપણી આદતો છે. તો મુખ્ય અહીંયા જે વિષય રહેવાનો છે આ ટોપિકની અંદર એ છે મુખ્ય છે વિચારો ઉપર. શેના ઉપર? વિચારો ઉપર છે. જેમ એક જમીનની અંદર બીજ વાવો છો ને એ જ પાક ઉગી નીકળે છે. જેમ કે આંબો વાવીએ છે ને, રોટલી વાવીએ છીએ તો આંબો ઉગે છે તો કેરી આવે છે. એ સંતરાની આશા રાખો તો સંતરા આવે ખરા? આંબા ઉપર સંતરા આવે છે ખરા? કારણ કે બીજ વાવ્યું છે તમે છે નો આંબાનું. તો આપણે દિમાગની અંદર પણ, આપણા મનની અંદર પણ આપણે જેવું બીજ વાવીએ છીએ ને એવું બને છે. એટલે એવું કહેવામાં આવે કે એવી જ રીતે જે વિચારો મનમાં વાવો છો ને તે જ પરિણામ જીવનની અંદર તમને અને મને મળતા હોતા હોય છે. તો આપણે જેવું જીવન જીવવું છે ને એવા આપણે વિચારો કરવા પડશે. તો નંબર એક છે ને, વિચારો એ કારણ છે. આપણા વિચારો છે ને કારણ છે અને જીવન એનું પરિણામ છે. આપણું જીવન છે ને એ વિચારોનું જ પરિણામ છે. આપણે અત્યાર સુધી જે વિચારતા આયા છે ને આપણા માટે કરે એવું જ આપણું જીવન બન્યું છે, અથવા અત્યારે આપણે જે જીવી રહ્યા છે એ આપણા વિચારો છે એના કારણે જ આપણું જીવન અત્યારે આવું છે. જો કોઈ વ્યક્તિ સતત હકારાત્મક વિચારે, સારું સારું વિચારે, પોઝિટિવ વિચારે તો એનો આત્મવિશ્વાસ વધે છે, એની હિંમત વધે છે, કંઈક કરવા માટેની એની હિંમત પણ વધે છે અને એને દેખાવાની ચાલુ થાય છે. પણ એના માટે શું કરવું પડશે? આપણે સારા વિચારો કરવા પડશે. આપણે હકારાત્મક વિચારો કરવા પડશે અને આપણી સોચ સકારાત્મક રાખવી પડશે. અને જો કોઈ વ્યક્તિ સતત નકારાત્મક વિચારે છે તો એનું શું પરિણામ આવે છે? એનો ડર અંદર વધે છે, શંકા પેદા થાય છે, થશે કે નહીં થાય એવું તો હોતું જ છે. તો આ ટાઈપની ઘણી બધી શંકાઓ પેદા થતી હોતી હોય છે અને નિરાશા આવી જાય છે કે ભાઈ રહેવા દે, કઈ થવાનું નથી. તો આ નકારાત્મક વાળા જે વિચારો ધરાવે છે એની અંદર આવા પ્રોબ્લેમ થતા હોતા હોય છે. નંબર બે, વિચારો તમારું ચરિત્ર વિચારોનું પ્રતિબિંબ છે. આપણું જે ચરિત્ર છે ને એ આપણા વિચારોનો, આપણે અત્યારે જે છીએ ને એ આપણા વિચારોનું પ્રતિબિંબ છે. દરરોજ વિચારો ધીમે ધીમે માણસને ઘડે છે. દરરોજના વિચારો રોજ આપણે જે વિચારીએ છીએ ને, જેમ કે એક છોડ છે, છોડ એને આપણે પાણી પાઈએ છીએ. બાવળ છે, બાવળ તો બાવળને પાણી પાઈએ છીએ તો શું આવશે? કાંટા આવશે. કારણ કે રોજ આપણે એને પાણી પાઈએ છીએ. આંબો છે તો એને રોજ પાણી પાઈએ છીએ તો એ શું આવશે? કાલે ઉઠીને કેરી આવશે. તો આપણા વિચારો જ જે છે ને એ ધીમે ધીમે માણસનું ઘડતર ઘડે છે. વારંવાર ગુસ્સો કરો તો આપણો સ્વભાવ કેવો થઈ જાય છે? ગુસ્સા વાળો થઈ જાય છે. વારંવાર પ્રેમ કરો, મતલબ વારંવાર પ્રેમ વિચારો, અંદર પોઝિટિવ વિચારો તો આપણો સ્વભાવ કેવો? પ્રેમાળુ થઈ જાય છે કે નહીં? વારંવાર હિંમત કરો તો આપણે એક સમય બહાદુર બની જશું. નંબર ત્રણ, સંજોગો નહીં વિચારો જવાબદાર છે. કોઈ એવું કેતું હોય કે મારો તો આ પ્રોબ્લેમ ના કારણે મારું આવું જીવન છે, તો એવું મિત્ર નથી. એક વ્યક્તિ હોય છે, એના બે દીકરા હોય છે. એક હોય છે ગામની, એક ગામ હોય છે એની અંદર, એક હોય છે ગામમાં સજ્જન છોકરાઓમાં નામ આવે છે, પૈસા વાળો છે, અમીર છે, અને એક છે દારૂડિયો. હવે એના ફાધર હતા એ દારૂડિયા હતા અને એની મમ્મીને રોજ મારતા, રોજ મારતા. પણ બંનેના વિચારો અલગ હતા. એક હતા કે મારે મોટું થઈને મારે આવું બનવું
નથી, અને એક હતો તો એવો ને એવો જ બની ગયો. મતલબમાં હોય છે વિચારોને, તમે બી જુઓ ક્યાંક ને ક્યાંક બે ભાઈ ચાર ભાઈ હોય તો બધાને વિચારો સેમ નથી હોતા, અલગ અલગ હોય છે. એક વ્યક્તિ વ્યવસ્થિત હોય છે, એક વ્યક્તિ ઝઘડાળુ હોતું હોય છે. તો જે બી છે આપણા વિચારો જ જવાબદાર છે, સંજોગો જવાબદાર હોતા નથી. રાઈટ કે નહીં? ઘણા લોકો કહે છે મારી પરિસ્થિતિ ખરાબ છે એટલે હું દુઃખી છું, પણ ના, એવું કઈ હોતું નથી. પરિસ્થિતિ ઘણીવાર આપણા વિચારોનું પ્રતિબિંબ હોય છે. આપણે સતત જે વિચારીએ છીએ ને એ આપણું પ્રતિબિંબ બની જતું હોતું હોય છે. નંબર 4, મન એક બગીચો છે. એની અંદર જેવું વાવશો ને એવું તમને ઉગશે. તો તમારું મન એક બગીચા જેવું છે, અને બગીચાની અંદર તમે જે વાવો છો એ જ ઉગે છે. સારા વિચારો કરશો ને તો સુંદર ફૂલ થશે. ફૂલ જેવું જીવન થઈ જશે જો સારા વિચારો દિમાગની અંદર સતત ચાલતા હશે તો. ખરાબ વિચારો ચાલતા હશે તો નિંદામણ થશે. હે ને? નિંદણ આપણે ખેતી કરીએ તો ખબર છે નિંદર નિંદણ હોય છે, નિંદણને કાઢવું પડતું હોય છે. બગીચાની અંદર પણ, આપણા મનના બગીચાની અંદર પણ સેમ એવું જ છે. જો તમે ધ્યાન નહીં આપો ને તો નિંદણ તો જાતે જ ઉગી જાય છે. ખરાબ વિચારો આવવાના ચાલુ થયા અને એને જો નથી અટકાયા તો ધીમે 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 સતત ખરાબ વિચારો આપણા દિમાગની અંદર ઉત્પન્ન થયા રાખશે, એટલે કે નિંદણ થઈ જશે. જેથી સારા વિચારોનું જતન કરો. પ્રેક્ટિકલ શું કરવાનું છે? દરેક વિડીયોની અંદર પ્રેક્ટિકલ બી આવશે જે આપણી લાઈફની અંદર બદલાવ લાવવા માટે તમે આનું જે પ્રેક્ટિસ કરી તો થઈ જશે. દરરોજ સવારે 5 વખત બોલો. શું બોલવું છે? હું આત્મવિશ્વાસી છું. પોતાની જાતને આત્મવિશ્વાસ વધારે. ઘણા બધા લોકોને વિશ્વાસ તૂટી જતો હોય મારાથી ન થાય, પણ રોજ એવું વિચારવાનું ચાલુ કરો, એવું બોલવાનું ચાલુ કરો, હું આત્મવિશ્વાસી છું, હું સતત વિકાસ કરી રહ્યો છું, હું મારા વિચારોનો માલિક છું. આપણા વિચારોના માલિક કોણ છે? આપણે છે. આપણે જેવા વિચારો કરવા છે ને એવા વિચારો સતત કરી શકીએ છીએ. હું સફળતા માટે યોગ્ય નિર્ણય લઈ રહ્યો છું. હું સફળ બનવા માટે યોગ્ય નિર્ણય લઈ રહ્યો છું. તો આવા સતત તમે પોઝિટિવ, તમે તમારી રીતે બી આ ટાઈપનું તમે બનાવી શકો છો. તમારા પોઝિટિવ વિચારોથી તમારું જીવન બદલી શકે છે. આનો આ વિડીયોનો સાર શું છે? સાર શું છે? સાર, તમારા વિચારો તમારું ભવિષ્ય બનાવે છે. સમજો વાતને. શું છે? તમારા જ વિચારો તમારું ભવિષ્ય બનાવે છે. જો જીવન બદલવું હોય તો પહેલા વિચારોને બદલવા પડશે. જ્યાં સુધી તમે તમારા વિચારો નહીં બદલો ને ત્યાં સુધી તમારું જીવન બદલાવાનું નથી. સફળતા, નિષ્ફળતા, ખુશી, દુઃખ, આ બધાની શરૂઆત છે ને વિચારોથી થાય છે. શાનાથી થાય? આ બધાની શરૂઆત, આપણે સફળ છીએ, આપણે નિષ્ફળ છીએ, આપણે ખુશ છીએ, આપણે દુઃખી છીએ, આ બધાનું કારણ શું છે ખબર છે? આની શરૂઆત ક્યાંથી થઈ છે ખબર? આપણા વિચારોથી થઈ. રાઈટ? તો જીવન બદલવા માટે વિચારો બદલો, જીવન ઓટોમેટિક બદલી જશે. ઓકે, થેન્ક યુ. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયાને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઓકે, થેન્ક યુ.